અમદાવાદનો કુખ્યાત ગેમ્બલર મોન્ટુ નામદાર, જેણે અમદાવાદમાં દિન દહાડે ભાજપના કાર્યકરની બેરહમીપૂર્વક હત્યા કરી નાખી હતી અને આ 3 વર્ષ પહેલાના કેસમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે। મોન્ટુ નામદાર સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ખાડિયા વિસ્તારના માથાભારે એવા ગેમ્બલર મોન્ટુ નામદારે પોતાની જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હતો। હજીરાની પોળમાં પોતાની ઓફિસ બહાર જ ફિલ્મી સ્ટાઇલે બેઝબોલ અને તેના માણસો સાથે મોન્ટુએ રાકેશ નામના યુવકને ઢોરમાર માર્યો હતો અને મોન્ટુએ તેના માણસો સાથે રાકેશને એટલો માર માર્યો હતો કે રાકેશનું ઘટના સ્થળે જ મોત થયું હતું। આ અંગે ખાડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। જો કે મોન્ટુ નામદાર જુગારના ક્લબ સાથે સંકળાયેલો હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી નબળી પણ જોવા મળી હતી। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મોન્ટુ નામદારને ઝડપી લાવે છે અને ત્યારબાદ તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તે સમયે મોન્ટુને એ જગ્યાએ લઈ આવે છે જ્યાં તેણે હત્યા કરી હતી। ત્યાં તેનો વરઘોડો કાઢવામાં આવે છે અને મોન્ટુને જે ડોન બનવાના અભરખા હતા તે ઉતારી દેવામાં આવે છે। આ હત્યાનું કારણ એવું હતું કે આરોપી મોન્ટુ નામદાર અને તેનો પિતરાઈ ભાઈ પવન છે, આ બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી। માથાભારે શખ્સ મોન્ટુ નામદાર વર્ષ 1992માં પવનની સગી બહેન નમ્રતા સાથે લગ્ન કરે છે। આ સમયે કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં લગ્ન થાય છે। આમ મોન્ટુએ સમાજના વિરુદ્ધમાં જઈને લગ્ન કર્યા હોવાથી બંને પરિવાર વચ્ચે લાંબા સમયથી અદાવત ચાલી રહી હતી। પવનના રાકેશ સાથે ખાસ મિત્રતા હતી અને તે છેલ્લા કેટલાય સમયથી મદદ કરતો હતો અને પવનને મદદ કરતો હોવાનું મોન્ટુએ માની લીધું હતું અને તે એને પસંદ ન હતું। જેની અદાવત રાખીને હજીરાની પોળમાંથી જ્યારે રાકેશ નીકળે છે તે દરમિયાન મોન્ટુ બેઝ બેટ વડે તેના ઉપર ફરી વળે છે, જેમાં રાકેશનું મોત થાય છે। જોકે જેલના સળિયા પાછળ ધકેલાયા બાદ પણ મોન્ટુ નામદાર નિશાન ઠેકાણે નથી આવતી। જેલવાસ ભોગવતા મોન્ટુ નામદારે જુલાઈ 2023માં વચગાળાના જામીન મેળવ્યા હતા અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। જોકે અમદાવાદ સાયબર ક્રાઇમે મોન્ટુ નામદારને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ ફરીથી તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો। આ દરમિયાન જૂન 2024માં તેણે ખેડા પોલીસ નડિયાદ જેલમાંથી તેને અમદાવાદ લાવી રહી હતી કોર્ટમાં સુનાવણી હોવાથી અને ત્યારબાદ પોલીસ તેને પરત લઈ જઈ રહી હતી। તે દરમિયાન તે પેશાબ કરવાના બહાને ગાડીમાંથી ઉતર્યો હતો અને પોલીસ જાપ્તામાંથી તે ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસ તેને ફરી ઝડપી લાવે છે અને જેલના સળિયા પાછળ ધકેલે છે। આ ઉપરાંત મોન્ટુ નામદાર છે તે જેલમાં રહીને પણ કોઈક ને કોઈક વિવાદમાં જોવા મળ્યો હતો। તેવામાં આ હત્યા કેસમાં અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। આરોપી મોન્ટુ નામદાર, વિશ્વરામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારી છે। આ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।